નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર, એકમ, એનું પારિમાણિક સૂત્ર, વિદ્યુત સ્થિતિ ઊર્જા ના સૂત્રો જોયા. ફરીવાર એક વખત યાદ કરી નાખીએ. P बिंदु पासेनु विद्युत स्थितिमान Vp is equal to minus integration of infinity to P सदिश E dot सदिश dr. आ मित्रों P बिंदु पासेनु विद्युत स्थितिमान कहेवाय. Q बिंदु पासेनु विद्युत स्थितिमान minus integration of infinity to Q सदिश E dot सदिश dr. आ विद्युत स्थितिमान छे मित्रों. विद्युत स्थितिमान नो तफावत VQ माइनस VP माइनस इंटीग्रेशन ऑफ P થી Q सदिश E dot सदिश dr. आ विद्युत स्थितिमान नो तफावत छे. P बिंदुनी सापेक्षे Q बिंदु पासेनु विद्युत स्थितिमान कहेवाय. विद्युत स्थितिमान नो एकम जूल पर कूलम छे, इज इक्वल टू वोल्ट छे. पारिमाणिक सूत्र આપણે આસાનીથી મેળવી શકીએ. ચલો ઓકે મિત્રો, एक बीजी बात, विद्युत स्थितिमान शोधवा माटे आपणे इन्फिनिटी अनंत अंतरेथी एकम धनविजभार ने विद्युत क्षेत्रनो क्षेत्रनी विरुद्धनो आपे बिंदु सुधी लाववा माटे करवू पड़तुं कार्य शोध्युं छे. अनंत अंतर शुं छे? तो क्षेत्रनी बहारનું બિંદુ. મિત્રો બીજી એક વસ્તુ બરોબર સમજી જાઓ. અનંત અંતર એટલા માટે લેવામાં આવ્યું છે કે એ બિંદુ પાસે આપણે યાદચ્છિક રીતે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય સ્વીકાર્યું છે. તે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જા વીજભારની શૂન્ય છે. એટલે આપણને જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે એ તફાવત P બિંદુની સાપેક્ષે Q બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. આ બધા સમીકરણો વિદ્યુત સ્થિતિમાન કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ સમીકરણોને હું Q વડે ગુણી નાખું तो ये બધા સમીકરણો વિદ્યુત સ્થિતિ ઊર્જા બને. चलो ખબર છે મિત્રો, વિદ્યુત સ્થિતિ ઊર્જાનું એક સૂત્ર તૈયાર રાખવાનું. U is equal to K Q1 Q2 ભાગ્યા સ્મોલ r. તો અત્યાર સુધીના ચેપ્ટરમાં આટલા સૂત્રો મિત્રો કાયમ માટે તમારે તૈયાર રાખવાના. આજે સેલા કરવા દઉં છું. बिंदुवत वीजभारનું मारे विद्युत स्थितिमान शोधવું છે. મિત્રો ધ્યાનથી સમજજો. જેમ ગયા ચેપ્ટરની અંદર બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર શોધેલું છે, એ જ પ્રમાણે આ ચેપ્ટરની અંદર બિંદુવત વીજભારનું मु विद्युत स्थितिमान नक्की करी लो. तो ये माटे मु धारी लो कि मारी पासे आ एक उगम बिंदु है और ये उगम बिंदु पर मानी लीए कि कैपिटल Q जेटलो वीजभार पड़ेगा. मित्रों ध्यान थी आ उगम बिंदु है અને ઉગમ બિંદુ પર માની લો કે કેપિટલ Q જેટલો વીજભાર પડ્યો.
અહીંયા એક P બિંદુ ધારું છું, કે જેનો આની સાપેક્ષે એનો સ્થાન સદિશ માની લો કે r જેટલું. મિત્રો, બિંદુવત વીજભારના કારણે મારે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવાનું છે. તો આનો અર્થ બિલકુલ સ્પષ્ટ થઈ ગયો કે એકમ ધન વીજભારને અનંત અંતરેથી મારે P બિંદુ સુધી લાવવાનો છે અને એના માટે થતું કાર્ય ગણી નાખું તો આ P બિંદુ પાસેનું મને વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો માની લઈએ કે અહીંયાથી આ અનંત અંતર છે, એ અનંત અંતરથી એકમ ધન વીજભારને હું માની લો કે P પર લાવું છું અને એ દરમિયાન થતું કાર્ય ગણવાનો પ્રયત્ન કરું. આ જે ગતિપથ છે એ ગતિપથ ઉપર માની લો કે અહીંયા એક બીજું બિંદુ વિચારું છું જેનું નામ પાડું છું P'. ઉગમ બિંદુની સાપેક્ષે માની લઈએ કે આ અંતર જે છે એ r' જેટલું છે. મિત્રો, ધ્યાનથી સમજો. અને આ P' બિંદુ પાસે માની લો કે એકમ ધન વીજભાર છે. એ એકમ ધન વીજભારને મારે P બિંદુ સુધી લાવવો છે. માની લઈએ કે હું એનું સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા r' જેટલું કરાવું. મિત્રો, ધ્યાનથી સમજો. ડેલ્ટા r' જેટલું સ્થાનાંતર હું કરાવું છું અને એ વખતે આ વીજભારના કારણે આ એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ કેટલું હશે એ પહેલા શોધો. તો આ વીજભારના કારણે P' પાસે રહેલા એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ, જેને F કહીએ, F સદિશ પરિભાષામાં લખું છું F K into capital Q into 1/r' નો સ્ક્વેર into એકમ સદિશ ઓફ r'. મિત્રો, ધ્યાનથી સમજો. એકમ સદિશ ઓફ r' શું છે? તો r' ની દિશામાંનો એકમ સદિશ છે. OP ની દિશામાંનો એકમ સદિશ છે. OB ની દિશામાંનો એકમ સદિશ છે. તો લાગતું બળ મારી પાસે આટલું થયું. તો હું ડેલ્ટા r' જેટલું સ્થાનાંતર કરાવું છું એ દરમિયાન થતું હું કાર્ય શોધું. ચલો ધ્યાનથી. તો ડેલ્ટા r' જેટલું સ્થાનાંતર કરાવતા થતું કાર્ય ડેલ્ટા W સૂક્ષ્મ કાર્ય હશે, સદિશ F ડોટ ડેલ્ટા r'. ચલો કમ્પ્લીટ છે. મિત્રો, કેપિટલ Q ના કારણે એકમ ધન વીજભાર ઉપર લાગતું બળ જે છે એ અપાકર્ષણ બનશે. ડેલ્ટા r' જે છે એના કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં છે. ટૂંકમાં F અને ડેલ્ટા r' એકબીજા વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો રચશે. તો હું આ સૂત્રને આવું લખું F into delta r' into cos 180 ડિગ્રી. F ની કિંમત જાણું છું, અંદર મૂકી દઉં KQ by r² નો સ્ક્વેર into delta r'. cos 180 means -1, આગળ માઇનસ. તો ડેલ્ટા W મારી પાસે કાર્ય આટલું મળ્યું. મિત્રો, ધ્યાનથી જો હું એવું વિચારું લિમિટ ડેલ્ટા r' ટેન્ડિંગ ટુ 0, ડેલ્ટા r' ની કિંમત અત્યંત સૂક્ષ્મ હોય ત્યારે r' ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી થી r' ટેન્ડિંગ ટુ r,
r ડેશ ટેન્ડિંગ ટુ ઇન્ફિનિટી આ p ડેશ પાસે રહેલો જે એકમ ધનવીજ ભાગ છે એ લગભગ અનંત અંતરે ગણી શકાય. એટલે હું અનંત અંતરેથી આ એકમ ધનવીજ ભારને p બિંદુ સુધી લાવવા માંગુ છું તો આ લિમિટો વચ્ચે જો આ કાર્યનો સરવાળો કરી નાખવામાં આવે તો મને ટોટલ કાર્ય મળી જાય. તો હું એ કાર્ય કરું છું, કાર્ય ગણું છું. w is equal to integration of infinity to r into dw. સૂક્ષ્મ કાર્યોનો સરવાળો કર્યો એટલે બે સંજ્ઞા બની. ડેલ્ટા w ની કિંમત જાણું is equal to minus sin r integration of infinity to r kq by r dash no square into drs. चलो is equal to minus sin bar kq bar integration of infinity to r into 1 upon r dash no square into dr dash. મિત્રો સંકલનના નિયમો જાણીએ છીએ. dy dx integration of x raised to n into dx is equal to x raised to n plus 1 upon n plus 1. तो संकलनનો નિયમ લાગુ કરો. therefore w is equal to minus kq આનું સંકલન કરી નાખીએ minus 1 upon r dash લિમિટ આવશે ઇન્ફિનિટી ટુ r. चलो अपर लिमिट मोती लोअर लिमिट बात करो तो w is equal to minus kq into चलो r मुकू minus 1 upon r minus minus plus 1 by infinity is equal to 0 એટલે પાછળનું પદ 0 થઈ જશે. તો is equal to આપણી પાસે આવ્યું kq upon small r. મિત્રો ધ્યાનથી w is equal to મારી પાસે જવાબ આવ્યો છે કે q upon small r. આ શું છે મિત્રો? તો અનંત અંતરેથી એકમ ધનવીજ ભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલ બિંદુ સુધી લાવવા માટે થતું કાર્ય થયું. આનો અર્થ એ થાય આ જે કાર્ય તમે શોધ્યું છે એ p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. માટે લખું છું therefore Vp is equal to kq upon small r. મિત્રો ધ્યાનથી સમજી લો થિયરી આપણે તૈયાર કરવાની. kq upon small r મિત્રો ધ્યાનથી યાદ કરાવો. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E is equal to kq by r square. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સદિશ રાશિ એકમ ધનવીજ ભાર ઉપર લાગતા બળની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશા બને છે આપણે જાણીએ છીએ. જ્યારે વિદ્યુત સ્થિતિમાન એ તો કાર્ય છે એટલે અદિશ રાશિ. વિદ્યુત સ્થિતિમાન Vp is equal to kq by r સૂત્ર આવ્યું. આનો અર્થ એ થાય કે વિદ્યુત સ્થિતિમાન V is proportional to 1 upon r. બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન V is proportional to 1 upon r પ્રમાણે. મિત્રો ધ્યાનથી તમે આના ઉપર ધન વીજભાર લીધો તો ધન વિદ્યુત ભારનું આ વિદ્યુત ક્ષેત્ર તો તમને જે વિદ્યુત સ્થિતિમાન મળ્યું છે એ kq upon small r મળ્યું છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય અને ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય. આને દિશા છે જ નહીં એટલે ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. તો વિદ્યુત ક્ષેત્ર કરતા વિદ્યુત સ્થિતિમાન તમે ઝડપથી શોધી શકશો કારણ કે દિશાની કોઈ ભોજગડ જ નથી. ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન લેવાનું, ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવાનું. દાખલા માની લઈએ કે મને એક ડાયપોલ આપેલું છે. એક ડાયપોલ મિત્રો આપણને ખબર જ છે એક છેડા પાસે પ્લસ q વીજભાર છે, બીજા છેડા પાસે માઈનસ q વીજભાર છે. બંને વચ્ચેનું અંતર
આપણે ટ્વાઇસે કાયમ માટે લઈએ આ એનું મધ્ય બિંદુ છે અહીંયાથી આટલું અંતર a હશે અહીંયાથી આટલું અંતર a હશે આ આપણું મધ્ય બિંદુ પ્રશ્ન એ છે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય મિત્રો ધ્યાનથી સમજો ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એવો પ્રશ્ન છે તો આના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન kq સ્મોલ a જેટલું હશે ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન આ બિંદુ પાસે તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તો પ્લસ q ના લીધે આ બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન kq સ્મોલ a હવે આ ઋણ વીજભાર છે તો ઋણ વીજભારના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન kq સ્મોલ a માઈનસ બનશે કારણ કે ઋણ વીજભાર તો ઇઝ ઇક્વલ ટુ 0 तो डायपोलના મધ્ય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન હંમેશા શૂન્ય હોય મિત્રો ધ્યાનથી સાંભળજો પહેલા ચેપ્ટરની અંદર ડાયપોલના મધ્ય બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર મેં શોધાયું છે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના બને કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ તમે વિચારો આના ઉપર એકમ ધન વીજભાર તમે મૂકશો તો આના કારણે આના ઉપર લાગતું બળ मीन्स विद्युत क्षेत्रની તીવ્રતા તમને આ દિશા આપશે અને આના કારણે આ બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ આ દિશા પડશે અને પરિણામે ઓ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના બને પણ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે ચલો ઓકે તો પેલા વ્યવસ્થિત રીતે થિયરીને જોજો એને ઉતારજો तो मित्रों जो डायपोलना मध्य बिंदु पासे विद्युत स्थितिमान शून्य परंतु विद्युत क्षेत्र शून्य नहीं तो प्रश्न ये था कि डायपोलनी नजीक मान लो कि डायपोलनी अक्ष पर मारे विद्युत क्षेत्र शोधવું છે डायपोलની નજીકના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કે મારે એની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધવું વિદ્યુત સ્થિતિમાન છે તો એ વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધવું તો મિત્રો આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો ક્વેશ્ચન બરાબર ધ્યાનથી સમજો માની લઈએ कि अपनी पास एक विद्युत डायपोल है जेनो आ माइनस q विभाग है અને આ પ્લસ q વિભાગ તો ધ્યાનથી આ પ્લસ q વિભાગ આ માઇનસ q વિભાગ છે આ ડાયપોલનું મધ્ય બિંદુ માની લો કે બે વિભાગ વચ્ચેનું અંતર કાયમ માટે આપણે પાઇસે લઈએ બે વિભાગ વચ્ચેનું અંતર ટ્વાઇસ માઈનસ q પ્લસ डायपोल मोमेंट की दिशा p ની દિશા હંમેશા નેગેટિવ ચાર્જ થી પોઝિટિવ ચાર્જ તરફ હોય છે એટલે p ની દિશા જે છે એ નેગેટિવ ચાર્જ થી પોઝિટિવ છે ચલો ઓકે હવે મિત્રો ધ્યાનથી સમજો માની લઈએ કે p બિંદુ અહીંયા अब मित्रों p बिंदु में એવું પસંદ કર્યું છે કે જે બિંદુ ડાયપોલની અક્ષ પર પણ નથી કે ડાયપોલની વિષુવ રેખા પર પ્રશ્ન એ છે p બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન નક્કી કરવું છે તો મિત્રો માની લો કે પ્લસ q વિભાગથી ru અંતર માની લો કે r1 જેટલું અને માઈનસ q વિભાગથી ru અંતર માની લો કે r2
चलो मित्रों આપણે જાણીએ કે ધનનું વિદ્યુત સ્થિતિમાં ધન હોય, ઋણનું વિદ્યુત સ્થિતિમાં ઋણ હોય, તો P બિંદુ પાસે પરિણામ વિદ્યુત સ્થિતિમાન V is equal to V1 plus V2. चलो मित्रों बराबर है। तो धनનું વિદ્યુત સ્થિતિમાન ધન હશે તો અહીંથી આ યુ અંતર r1 લીધેલું છે તો E is equal to V1 ની કિંમત લખું K into Q upon R. चलो बराबर ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે અંતર r2 લીધેલું છે तो माइनस KQ अपॉन R. चलो KQ बाहर निकलेगा आगे therefore V is equal to KQ कौंस में 1 upon R1 minus 1 upon R. समीकरण नंबर मित्रों नंबर 1 मित्रों बराबर ध्यान थी समझी जाओ मैंने जो R1 અને R2 बीजभागની કિંમત હું જાણતો તો આ સૂત્રની મદદથી હું આ P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધી શકું. થિયરી માત્ર આટલી છે પણ મારે એવું કંઈક સરળ સૂત્ર બનાવવું છે કે જે સૂત્રની મદદથી હું ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત સ્થિતિમાન શોધી શકું, વિષુવ રેખા પર વિદ્યુત સ્થિતિમાન શોધી શકું કે પછી ગમે તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધી શકું. એ માટે હું જરા આ સમીકરણ સાથે કંઈક ચેડા. મિત્રો પહેલી વાત કે હું જે ડાયપોલ વિચારી રહ્યો છું એ ડાયપોલ માની લો કે બિંદુવર ડાયપોલ છે. अब बिंदुवत डायपोलની અંદર આ બે વિભારો વચ્ચેનું અંતર twice એ લિમિટ twice ટેન્ડિંગ ટુ નિયરલી 0 એટલે આ અત્યંત નાની ડાયપોલ છે અને એ વખતે એનું જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુની અંદરથી માની લઈએ કે આ P બિંદુ સુધીનું અંતર માની લો કે આ છે. મિત્રો ધ્યાનથી સમજો હું કહેવા એ માંગુ છું કે ડાયપોલને તમે અત્યંત નાની કરી નાખશો તો જે તમે જુદા જુદા અંતરો અહીંયાથી r1 અંતર લીધેલું છે, અહીંયાથી r2 અંતર લીધેલું છે, એ અંતરોને મારે લક્ષમાં ન રાખતા હું માત્ર આ અંતરના ફોર્મમાં આ ફોર્મ્યુલાને લાવવા માંગુ છું. મિત્રો ધ્યાનથી સમજો આનો અર્થ એ થાય કે આ જે સૂત્ર છે એ સૂત્રની અંદરથી મારે r1 ને આડા ફોર્મમાં લાવવો પડે, r2 ને મારે આડા ફોર્મમાં લાવવો પડે તો મારી પાસે અંતર માત્ર એક જ થઈ જાય. નાની ડાયપોલ લઈશું તો આ એક ફાયદો થશે. ચલો મિત્રો ક્લિયર છે. તો પહેલી વાત તો એ કે જે આ અંતરો છે એ બિલકુલ નાના small a is much and much less than small r. આ કન્ડિશન બરાબર ધ્યાનમાં તમારે લેવું પડે. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો મારે અહીંથી r1 ને કાઢવો છે, અહીંથી r2 ને કાઢવો છે, એના માટેની જે વિધિ એ વિધિ બરાબર સમજવા છે. ચલો મારી વાત બરાબર સમજો. मान लो कि આ આપણું ઉગમ બિંદુ છે, આ ઉગમ બિંદુ મધ્ય બિંદુ O. એની અંદરથી મેં સ્થાન સદિશ આ દોરેલો એનો સ્થાન સદિશ છે એ મેં આ દોરેલો અહીંયાથી આ અંતર એટલે કે નવો સદિશ આનો સદિશ A, આનો સદિશ R. तो मित्रों आ બે સદિશ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે જાણીએ કે જો આનો સબાચય દોરવામાં આવે તો આનો જે વિકર્ણ છે એ વિકર્ણ આપણને પરિણામી સદિશ આપે. ટૂંકમાં a + r આપે, r + a આપે.
ઓકે, પણ જો તમે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આ વિકર્ણ લો તો એ તમને સદિશોની બાદ આપે. હવે અહીંયા ચિત્ર કેવું થયું છે મિત્રો ધ્યાનથી સમજો. જો આયો આપણો સ્થાન સદિશ R છે, આયો સ્થાન આનો સદિશ A છે, તો આપણે આનો વિકર્ણ લો આનો અર્થ શું થાય કે આ R1 જે છે એ R1 એ તો તમને આપેલો છે, એ શું સૂચવશે? આ બંનેની બાદબાકી સૂચવશે. મિત્રો ધ્યાનથી સમજજો. તો હું શું કહું છું કે આ આકૃતિ પરથી તમને R1 આકૃતિ પરથી R1 ચલો આ બંનેની બાદબાકી મળવાની એટલે absolute value of R minus સદિશ A. અને આનો જવાબ આપણને 11મા ધોરણનો ખબર જ છે, is equal to under root of R square plus A square minus twice AR into cos theta. હવે થીટા મિત્રો શું છે બરોબર. હવે આ સ્થાન સદિશ છે એ સ્થાન સદિશની દિશા આમ થશે, ડાયપોલ મોમેન્ટની દિશા ઉપર તરફ છે, એટલે અહીં ગાડી A અને R વચ્ચેનો ખૂણો r થીટા થશે. r થીટા મિત્રો અહીં ગાડી r થીટા થશે. તો અહીં ગાડી R1 is equal to under root of R square plus A square minus twice AR into cos theta થશે. તો R1 નો સ્ક્વેર is equal to R square plus A square minus twice AR into cos theta થશે. તો હું આની અંદરથી R1 નો સ્ક્વેર is equal to R square ને પાર કાઢી નાખું તો 1 plus A square upon R square minus twice A into cos theta ભાગ્યા small r આવું સમીકરણ આવશે. પણ મિત્રો ધ્યાન એની કિંમત r કરતા ખૂબ નાની, એની કિંમત r કરતા ઘણી નાની છે, એટલે r ની કિંમત જે છે એ ખૂબ મોટી હશે, એની કિંમત તો અત્યારે નાની છે. તો A square upon R square વાળું પર હું અવગણી નાખું તો આપણી પાસે R1 નો સ્ક્વેર is equal to R square કૌંસમાં 1 minus twice A into cos theta ભાગ્યા સ્મોલ r સમીકરણ આવશે. મારે જોઈએ છે શું r, તો હું અહીં પાછું વર્ગમૂળ કાઢું તો R1 is equal to R કૌંસમાં 1 minus twice A into cos theta ભાગ્યા સ્મોલ r લઉં raised to 1/2. चलो मारे तो 1/r1 જોઈએ તો હું આનો વ્યસ્ત લઈ લઉં તો 1/r1 is equal to 1/r કૌંસમાં 1 minus twice A into cos theta ભાગ્યા small r raised to -1/2. આવો જવાબ આવશે. આવો જો 1 minus x raised to x દ્વિપદી પ્રમેય તમે વાપરી શકશો. ઉચ્ચ ઘાતાંકીય પદો તો આપણે કાયમ માટે અવગણીએ જ છે, એટલે આપણે બે પદો લખવાના છે અને બીજું પદ લખતા આપણે ભૂતકાળમાં શીખવાડ્યું છે કે ભાઈ ઘાતાંકને આ બીજા પદ સાથે મલ્ટીપ્લાય કરી નાખો. તો 1/r is equal to 1/r કૌંસમાં 1 plus 1/2 બરોબર બરોબર નાખી જશે a cos theta ભાગ્યા સ્મોલ r સમીકરણ નંબર આપી દો બીજું. મિત્રો ધ્યાનથી સમજો. ચલો હવે 1/r2 શોધવા પડે. તો મિત્રો ધ્યાન 1/r2 શોધવા પડે. જો r આપણો ઓડી, r આપણો સ્થાન સદિશ તો આનો આમ જ છે, આ સ્થાન સદિશ આનો અહીંયાથી નીચે જવું r માઈનસ એ છે r સ્થાન સદિશ આ. હવે આનો સબાચે દોરવા લો તો આનો સબાચે આમ દોરાશે. મિત્રો ધ્યાનથી સમજજો. એટલે થશે શું, વળી પાછો r2 શોધવો હશે તો r2 એનો આમ આવશે
સદિશોની બાદબાકી કરી તો r માંથી આટલા બાદ કરું તો r પ્લસ a આવશે। તો મિત્રો ધ્યાનથી આ જેમ લખ્યું છે એ જ પ્રમાણે મિત્રો ધ્યાનથી r2 is equal to absolute value of r plus સદિશ a is equal to under root of r square plus a square plus twice ar into cos theta। ફરી પાછું મારું આ રીતે સાદું કરો। હવે તમારે બધું સાદું આપવાની જરૂર નથી। હવે ધ્યાન 1 upon r2 is equal to 1 upon r કૌંસમાં 1 માઈનસ આવશે a cos theta ભાગ્યા small r। આને આપી દઉં છું સમીકરણ નંબર 3। મિત્રો ધ્યાનથી સમજજો, વિદ્યુત સ્થિતિમાન સમીકરણ 1 ઉપરથી આપણને મળી ગયું હતું, પરંતુ મારે એવા બે સૂત્રો લાવવા છે કે જે સૂત્રની મદદથી હું વિષુવરેખા પર, અક્ષ પર કે ગમે તે બિંદુ પાસે હું વિદ્યુત સ્થિતિમાન શોધી શકું। એટલા માટે આપણે આ ક્રિયાઓમાંથી પસાર થયા। चलो બંનેની કિંમત સમીકરણ 1 માં મૂકી દઉં, સમીકરણ 2 અને સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા। चलो મિત્રો ઉતારતા રહેજો તમે પણ। चलो तो v is equal to kq કૌંસમાં 1 upon r1 જો મિત્રો 1 upon r કૌંસમાં 1 plus a cos theta ભાગ્યા small r। ચલો માઈનસ 1 upon r કૌંસમાં 1 minus a cos theta ભાગ્યા small r। મિત્રો મેં માત્ર કિંમતો જ મૂકી, બીજું કંઈ જ કર્યું નથી। હવે ચલો e is equal to therefore b is equal to ચલો kq r ને કોમન કાઢી લો છેદનો r। ચલો અહીંયા કૌંસમાં શું વધશે 1 plus a cos theta ભાગ્યા small r minus 1 plus a cos theta भाग्या small r। चलो प्लस माइनस 1 कैंसिल, therefore b is equal to kq upon small r कौंस में twice a into cos theta भाग्या small r। મિત્રો q into twice a એટલે ડાયપોલ મોમેન્ટ p, એટલે therefore b is equal to k into p into cos theta भाग्या r स्क्वायर। મિત્રો ધ્યાનથી સમજી લો કે આ p બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મને મળી ગયું। થીટા કોણ છે? સ્થાન સદિશ r અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેનો આડો ખૂણો। ચાલો કમ્પ્લીટ છે મિત્રો। cos theta આવ્યો એટલે મને અદિશ ગુણાકાર યાદ આવે તો હું શું કરું છું? ધ્યાનથી આ સમીકરણને b is equal to km નો m સદિશ p ડોટ એકમ સદિશ ઓફ r અને ભાગ્યા આને કરી નાખું r સ્ક્વેર। મિત્રો ધ્યાનથી બરોબર સમજજો। હવે જો આનું મૂલ્ય લાવવા જોઉં તો p into એકમ સદિશ ઓફ r, એકમ સદિશનું મૂલ્ય તો 1 રહેશે એટલે આ થઈ જશે p cos theta। મિત્રો ધ્યાનથી સમજજો, આનું મીનિંગ એવો થશે મિત્રો ધ્યાનથી સાંભળો, આ થીટા cos theta k પર p cos theta, થીટા કોણ છે? સ્થાન સદિશ r અને ડાયપોલ મોમેન્ટ p વચ્ચેનો ખૂણો। માની લઈએ કે તમે આપેલું p બિંદુ જે છે એ p બિંદુ આ ડાયપોલની અક્ષ ઉપર વિચારો, આ ડાયપોલની અક્ષ ઉપર વિચારો। હવે ડાયપોલની અક્ષ ઉપર વિચારશો એટલે આપણો સ્થાન સદિશ આમાં આવશે એટલે θ = 0 થશે।
थीटा इज इक्वल टू 0 तो અક્ષ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર kp/r² થશે। મિત્રો કમ્પ્લેટ છે પણ કોઈ છોકરો p બિંદુ અહીંયા આવે, p બિંદુ અહીંયા આવે તો સ્થાન સદિશ r નીચે થશે, ડાયપોલ મોમેન્ટની દિશા ઉપર તરફ છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થશે, cos 180 ડિગ્રી એટલે -1 થશે, એટલે -kp/r² આવશે। મિત્રો બરોબર ધ્યાનથી સમજો તો જો તમે ધન વિદ્યુત ભાર તરફથી વિદ્યુત ધારશો તો ધન વિદ્યુત ભારની અસરકારકતા તમારી વધારે હશે, એટલે વિદ્યુત સ્થિતિમાન પ્લસ આવશે, અને જો ઋણ વીજભાર તરફ તમે ધારશો તો ઋણ વીજભારની અસરકારકતા વધારે હશે, કારણ કે ધન વીજભારથી ઘણું બધું દૂર થશે, એટલે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ઋણ રહેશે। ચલો માની લો કે કોઈ છોકરો વિષુવવૃત્ત રેખા પર p બિંદુ ધારે તો સ્થાન સદિશ r આમ થશે, p ની દિશા આમ છે, θ ઇઝ ઇક્વલ ટુ 90 થશે, cos 90 ઇઝ ઇક્વલ ટુ 0, વિદ્યુત સ્થિતિમાન v ઇઝ ઇક્વલ ટુ 0 થશે। મિત્રો આ સૂત્ર એટલું વ્યાપક છે પણ ધ્યાનથી સાંભળજો કે આ બિંદુ વત્ત ડાયપોલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન શોધ્યું છે આપણે। અત્યંત ડાયપોલને નાની વિચારી એવા સંજોગોમાં તમે r1 અને r2 ની જગ્યાએ તમે r લખી શકો। તો મિત્રો આખી થિયરીને વ્યવસ્થિત અભ્યાસ કરો, વ્યવસ્થિત ઉતારો, પછી હું આની પીડીએફ ફાઇલ તમારા નંબર ઉપર હું સેન્ડ કરું છું। તમારે બંને થિયરીઓ બિંદુવત વીજભારના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન અને ડાયપોલના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન આ બંને થિયરીઓ તૈયાર કરવાની છે। ચલો ઓકે, તો ઉતારો।